કોન્ટ્રાક્ટરના પાપે અમદાવાદમાંથી સાબરમતી નદી થઈ દૂષિત। ગાંધી આશ્રમ પાછળના ભાગમાં ચંદ્રભાગા નાળામાંથી ટ્રીટ કર્યા વગરનું પાણી છોડાતા સાબરમતી નદીમાં ફરી વળ્યા ફીણવાળું અને દૂષિત પાણી। એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં ખુલાસો થયો છે। વરસાદને લીધે મહેસાણા સોસાયટીનું દૂષિત પાણીને ટ્રીટ કરવાની કામગીરી રોકાઈ હતી, જેને લીધે છેલ્લા 3 દિવસથી સાબરમતી નદીમાં ફીણવાળું અને દૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે। વોટર કમિટી ચેરમેન ધરમસિંહ દેસાઈએ દાવો કર્યો કે નદીમાં છોડવામાં આવતું દૂષિત પાણી 1 થી 2 દિવસમાં બંધ કરાશે। કોન્ટ્રાક્ટરની બેદરકારીથી દૂષિત પાણી નદીમાં ટ્રીટ કર્યા વગર જ છોડવામાં આવતું હતું, જેને લઈને જવાબદાર એજન્સી વિરુદ્ધ તપાસ કરી કાર્યવાહીની સૂચના આપવામાં આવી છે। જલ વિહારનું જે પાણી જે છોડવામાં આવે છે એની બિલકુલ બાજુમાં મહેસાણા જે સોસાયટી છે એ બાજુનું એક નાળામાંથી થોડું પાણી આવતું હતું અને એને અગાઉ ટ્રીટ કરીને જ મોકલતા હતા। એક એજન્સીને કામ આપેલું હતું કે ત્યાં એનો સાફ કરીને અંદર નદીમાં નાખે એ રીતના બાયોટેક સિસ્ટમથી કંઈક કરતા હતા। એ આ વરસાદના લીધેથી એ સમયગાળામાં એનાથી કામના અંદર સમયચૂક થઈ હતી, એના લીધે હતું। એ 2 દિવસ માટે એવું આવ્યું હતું અને પાછી એ ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ, એટલે અત્યારે પાછું જે રૂટીન પ્રમાણે સ્વચ્છ થઈને પાણી નદીમાં આવતું ચાલુ